હિરલ, હિરલ, હિરલ. શું હિરલ હિરલ કરો છો? અહીંયા બેસીને ફક્ત વાતો જ કરવી છે? હિરલ, જ્યાં લગન તારા માટે મારા ઠકરાણાને રાજી ન કરી શકું ત્યાં લગન આપણે વાતો જ કરવાની છે. અને હા, ગઈકાલે તે મારું ઝાજર શોધીને આપ્યું ને? આહા, આલ્યું. આ ઝાજર નહીં, તો અંદર પડી ગયું છે તે. ઓહ, હું તમારું ઝાજર શોધી કાઢું છું અને તમે મારું આ ઝાજર શોધી કાઢો. એટલે એમ કે હું તારું ઝાંઝર શોધું અને તું મારું. તમે તમારી નજરે જોઈ લો, મારાથી તો સહન થતું નથી. બા, ફટ છે તને ગરાસની. આમ પારકા ધાણીથી હૈયાની આગ ન ઓલવાય. કોણ છે તમારા? મારા ઠકરાણા રામ વાઘેલાની કુંવરી સોનલ. મેં તને વાત કરી હતી ને? સાપણના નેનથી ઘાયલ થયેલા મારા કંઠ તમે તમારી જુવાની જાળવી ન શક્યા. વ્રતને બહાને મને દૂર રાખી. તમે તમારી ઇજ્જત અને વર્ષો પાણીમાં પલાળી નાખ્યા. અધીરી ન બંધ, ધીરી પડ જરા, તો હું તને બધી વાત કરું. દરબાર, નજરે જોયા પછી હવે શું જોવાનું બાકી છે? સોનલ, મારી બેન, તારે ગુસ્સો થવા જેવું કાંઈ નથી. રહેવા દે ડાપણ તારું વંઠેલ બેન. આવા કપરા વેણ કાળમાં હમીરને દુઃખ થાય એવું કાંઈ ન કરવું જોઈએ. બહુ થયા ટાયલા તારા. કોઈ જાતની લાજ શરમ તો છે નહીં. ન જાણે કેટલાય ધણી કર્યા. સોનલ, જીભ કાબુમાં રાખ. કોઈ ધણીએ ન સાંગરી તો તમને કામણ ટુમણ કરીને ભરમાવે અને ન જાણે હવે શું એ કરશે. ના ના, હવે આ બધું મારાથી સહન નહીં થાય. નહીં સહન થાય. સોનલ, ચૂપ ના રહેવાતું હોય તો ચાલી જાય છે. હિરલ, હિરલ, બીજું કાંઈ નથી ભાભી, ચિંતા ના કરશો. આ તો મારા ઠકરાણાએ ના કહેવાના વેણ કહીને હિરલને દુખી કરી છે, પણ એક કાંટો આજે હું કાપીને જ જંપીશ. અમારા લીધે તમારો સુખી સંસાર ઉધેડોમાં હિરલ બધું ભૂલી જશે. પણ સોનલની જીભ ઘણી લાંબી થઈ ગઈ છે, એને કાપવી જરૂરી છે ભાભી. પધારો નાથ, પધારો. મારા પર દયા કરી મને કહો કે તમને રીઝવવા મારે શું કરવું? રાણી ચડું કે ગીત ગાઉં કે પછી પાણીમાં છપછપિયા કરું? કોરીખા એવો કટાક્ષ કરવાથી પરિસ્થિતિ સુધરવાને બદલે ક્યારેક વંશી બની શકે છે. હવે મારે માટે વણસવાનું બાકી શું રહ્યું છે? પતિ સત્તા તેમજ પૈસા માટે પ્રેમ કરતી પામર સ્ત્રીથી મોયો છે. એ શું બોલી સોનલ? પૈસા અને સત્તા માટે પ્રેમ કરતી પામર સ્ત્રી? આ તું હિરલ માટે બોલે છે? તો બીજા કોના માટે? એ વીરસંગ સાથે પ્રેમના ચાળા કરીને પરણવા તૈયાર થઈ, ત્યાં એ તમારી નજરે ચડી. એ સ્વાર્થી સ્ત્રીએ તકનો લાભ લઈ તમારા માટે પ્રેમનો આભાસ ઉભો કર્યો અને તમે ભોળવાયા. ઈર્ષાના આવેશમાં આવીને ગમે તેવા આક્ષેપો ન મૂક. હિરલનો પ્રેમ સ્વાર્થી નથી. એવો તમને ભ્રમ છે. મને રજા આપો તો રૂપા, સોના, મોતી, માણેકનો થાળ ભરીને એની પાસે જાઉં અને અહીંથી ખસી જવા માટે એને ધરું. હું શરત મારીને કહું છું કે ધનની લાલસામાં જરૂર ચાલી જશે. અને ના ગઈ તો તમારી તલવારથી મારું માથું વાળી નાખજો.
પણ જો તે બળજબરી કે કૂડ કપટ કર્યું તો તું મને ફરી જીવતો નહીં ભાડે. મારો આસ્ત્રો તો છે અણીદાર, ફર 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 કાપે. મેલો ને ઊંચું. હવે એમ કહું કે લુગડામાં આગ લાગી અને ભડકે બળતી એમ ભડકીને કાં આવી? હવે મુગા રહ્યો મુગા. હમીરસંગ બાપુ તો હિન્દુ ભડકે બળવા બેઠું છે. હા? આ સોનલબાને ભડકાવનાર આપણે ત્યાં રોકાયેલો વીરસંગ ભાત છે અને એને વધુ કપટ કરવાની સલાહ પણ એને જ દીધી છે. એ હિન્દુ મેં મારા કાનો કાન સાંભળ્યું છે. બાપુનું જીવતર ઝેર કરનારો હતો વીરસંગ બાપ. હવે ઈ અત્યારે અહીંથી ભાગી જવાનો છે. હમ. એને કોઈ પણ ભોગે અહીં રોકી રાખવો જોઈએ. અને આ સંધુએ બાપુને કહી દેવું જોઈએ. હા. ઓય બાપુ 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 ઘણી ખમ્મા બાપુને ઘણી ખમ્મા. આ બુટાવળે શી લાલ્યા વાત જાણે છે ને કે ભાવથી વાવડા છે હા. કે બાપુ મને હાલ ને હાલ યાદ કરે હા. એટલે ગયા વના છૂટકો ના. એમ? અમે આટલા દી રોકાયા અને હવે આમ હાલ્યા જશો તમને કેટલું હુનું લાગશે કા? લકુડી તો 4 દી કાશે નહીં ને મારા હાટુ રાંધશે નહીં. પણ મારે ગયા વના છૂટકો જ નથી. બાપુએ બોલાવ્યો છે જવું જ પડે ને. અમે રોકાઈ જાવ ને લો મારા હમદો બસ. લો, તમારા બાપાના હમ દઈએ. હું એમ કહું કે ના જાઓ, રાજનું માણસ છે, એને કેટલા કામ હોય. અરે એ તો હું છે લીંબુડા નથી લટકાવતા, તરબૂચડા લટકાવે છે. જાઓ. અરે મુગાડ્યો ને તમને. હં? તમને આપણા રિવાજની ખબર નથી? કયો? આપણા ઘેર મોટા મહેમાન આવે આવડા મોટા. હા તો એમને આરતી કરીને એમને ભેટ સોગાદ દઈને પછી જાય છે. હા, આરતી વના નો મોકલાય. હાલો, આપણ બાપુ વાત જાણે છે કે મારે જાવું જ પડે. અરે, નો જાવ તો બાપુ બાપુ છેડાલિયા હુકમ કરો બાપુ, તમે કોઈની છોલી નાખો દાઢી, કારણ કે આપણું કામ બધું ચોખ્ખું. બાપુ આ સોનલબાને ભડકાવનાર ને ઊંધી સલાહ દેનાર બીજા કોઈ નથી, આપણા વીરસંગબા છે. મને પણ કંઈક એવા જ વાવડ મળ્યા છે અને મને લાગે છે કે નથી જવાની પીરવી કરી રહ્યો છે. ઓય ભલ ભલાની છોલી નાખતા લાલીઓ આઈ હોય અને વીરસંગમાં નાખી જાય એવું કઈ બનતું હોય છે? એટલે એમ કે કાળા નાગને મેં મારા ઘરમાં બરાબર બંધ કરી દીધો છે. કારણ કે આપણું કામ બધું ચોખ્ખું. લાલિયા, હે ચાલ મારી સાથે. હે. આજે તને બધો જ જૂનો હિસાબ ચૂકત કરી નાખી. અરે હિસાબ એવો ચૂકતે કરો કે બાપુ છેડે છેદ ઉડી જાય અને વાહે કાંઈ ન બચે. લે હાલ. એ બાપુ તમે મોર થાવ, સેવક તો વાહે જ હારો, કારણ કે આપણું કામ બધું ચોખ્ખું. લાલિયા અજામનું ઘર આજ કે? હવે અજામ તારો બાપ એમ પૂછ કે લાલસંગ વાળંદનું ઘર આજ ને? ભાલોદના વીરુભાને આઈ રાખ્યા છે. અમીર સંઘને મળીને એમનો હુકમ લઈને આવ્યો છું કે વીરસંગ બાપુના દરબાર ગઢમાં હાજર કરો. હાલો રાજનો કેદી એમને સોંપી દો. રાજનો હુકમ છે? તઈએ તો સોંપી દો. એ પછી બાપુ બાપુ લાલિયાની બાયડીને કેવી બનાવી? અરે વાહ વાહ વાહ. તે તો રંગ રાખી દીધો. વાહ ભાઈ વાહ. પાડિયા બાપુ વાહ પછી કરજો, સામેથી જુઓ યમદૂતો આવે છે. બાપુ આજે તો ખતમ જ કરો. અરે ગભરામાં પાણિયા, આજે આપણે 2 જણા છીએ, ફેસલો કરી જ નાખવા. ના બાપુ મને તો તમે ગણતા જ પણ નહીં. કાં? તમે તો ફેસલો કરી નાખો, લડે નાખો. હું તો અરે પણ પાણિયા, ના બાપુ, ના. અરે સાંભળ તો ખરો. પાણિયા. મારે જીવ બચાવવો. ઓહ, ઓહ. બે આરામ કરો, ન્યા દેખાય છે. એ મોટો આમ ગયો, એ મોટાને તમે પૂગી વળો, નાનાને હું પૂગી વળું છું. એ હાલો બાપુ.
ભાભી, ભાઈ હજી સુધી નહીં આવ્યા? આવતા જ હશે. હમીર બાપુના વાવડ લઈને જ આવશે. કોણ જાણે મારા લીધે એમને કેટલું સહન કરવું પડ્યું હશે. હૈયે હામ રાખો બેનજી. હિરલ, તમે આવો. હું ફેસલો કરવા આવી છું. કહો. એક મ્યાનમાં બે તલવાર રહી નથી શકતી અને હમીર મારો પરણેતર છે. એની હું ક્યાં ના પાડું છું? તે ના નથી પાડી, પણ હમીરને ફોસલાવી રાખી તું મારા ધણીયાણીનો હક દુબાવી રહી છે. એ તમારું ભ્રમ છે. નજર સામે તમારા તોફાન જોયા પછી પણ તું મને ફોસલાવી રહી છે. તમે જેને તોફાન કહો છો એ અમારું નિર્મળ પ્રેમ છે અને પ્રેમ કરવાનો અધિકાર મને પણ છે. પણ તું ધણીયાણી નથી, રખાત છો. આગળ બોલવાની જરૂર નથી. સ્વાર્થની વાત કરો. મારા રસ્તામાંથી હટી જા. આ લે. તારે જોઈએ એના કરતા વધારે જીવાયામાં છે. મારી હદમાંથી દૂર ચાલી જા. અને નહીં જાઉં તો પછી જબરજસ્તી કરવી પડશે. લ્યો, નથી જતી. જે થાય એ કરી લેજો. રામ વાઘેલાની દીકરી અપમાન સહન કરવા નથી જન્મી. હિરલ, સીધી રીતે માની જા, નહીં તો પરિણામ સારું નહીં આવે. ધમકી કોને આપો છો રાણી? કોની માએ સવાસેર સૂટ કાઢી છે કે હિરલને હાથ પણ લગાડે? ભાભી, તમે શાંત થઈ જાઓ. આ હમીરને ઠકરાણા છે. એ તો એમનું વર્તન જ કહી આપે છે. ભીખ ન મળે તો ધમકી આપવાનો એમને ત્યાં રિવાજ છે. તમે એ ન ભૂલતા કે તમે અમારી હદમાં છો. તમારી હદમાં તમારાથી થાય તે કરી લેજો. હવે અમારો છાલ છોડો અને તમે તમારી રસ્તે પડો. હું હિરલના મોઢે સાંભળવા માંગુ છું. તમે હમીરને ખરેખર ચાહો છો? હા. એને કોઈ વાતમાં દુખી નહીં થવા દો ને. હું એમને મારા જીવ કરતા વધારે ગણું છું. તો એક વચન આપશો કે પાછલી બધી વાતો ભૂલી જઈ એને કોઈ વાતમાં ઓછું નહીં આવવા દો. એના સુખમાં સુખી ને દુઃખમાં દુઃખી રહેવામાં તમારું કર્તવ્ય માનશો? હું વચન આપું છું.
તો તમે સુખેથી જાઓ. હું અબઘડી તમારી હાથ જોડીને ચાલી જઈશ. હિરલ, હું આ તારો ઉપકાર કદી નહીં ભૂલી શકું. હિરલ, મારી બહેન. ભાઈ, ગાડું તૈયાર કર. આપણે આ ઘડીએથી નીકળી જવું છે. ના, હું જીતી અને તમે હાર્યા. એટલે વળાવું આપીને આવી? હા, ધન ભલભલાની મતી ફેરવી નાખે છે. તો હિરલ કોણ? સાચું કહે કે તેને બળજબરીથી ગામ છોડવાની ફરજ તો નથી પાડી ને? ના, પણ એ વાત સાચી કે તે ગામ છોડીને ચાલી ગઈ છે. આમાં જરૂર તારી કઈ ચાલ છે. હિરલનો પ્રેમ તો પવિત્ર છે, એ ખરીદાય એવું માનવા તૈયાર નથી. જરૂર તે કઈ કપટ કરી તેને ગામ છોડી જવાની ફરજ પાડી છે. સાચું બોલ સોનલ, હકીકત શું છે? સચ બોલ. આટલી નાની વાતમાં આકરા ન થાવ. માની લો કે તે ધનથી નહીં પણ પોતાના મનથી ગયો હતો. એક કદાપી ના બને સોનલ, એક કદાપી ના બને. હા, મારી વાત સાંભળ્યા પછી એ તમને મારી સાથે સુખી જોવા માંગે છે. તેથી જ પોતાના ભાઈ બાપીને લઈને ચાલી ગઈ છે. હવે તો શાંતિ થઈ ને? બહુ જ ખોટું કર્યું છે સોનલ. ત્યાં જુલમ કર્યો છે. આ બધું જાણ્યા છતાંય તારા નેડો મારી ઉપર આટલો બધો હોય તો હિરલ, આપણે મરીશું તોય સાથે અને જીવીશું તોય સાથે. સંજોગોના લીધે એક સાથે તો નહીં રહી શકાય, પણ વખત આવે તો મરીશું સાથે જ. હિરલ, શેણે તૈયારી કરી દરબાર? તે ઉતાવળ કરીને ઘણું અચૂકતું કામ કર્યું છે. હવે મારે જવું જ જોઈએ. તમે ક્યાં જશો? હિરલ ક્યાં ગઈ છે એની મને પણ ખબર નથી. મારે ક્યાં જવું એ હું જાણું છું. અને હા, મારો કઈ દોષ હોય તો વિચારી પાડજે. ના, હું તમને નહીં જવા દઉં. પ્રેમ બલિદાન માંગે છે સોનલ, બલિદાન. જે હિરલે આપ્યું તો હમીર કેમ રહી જાય? હવે તો જ્યાં હિરલ ત્યાં હમીર. રામ રામ સોનલ. જવા દે સોનલ, મને જવા દે. જવા દે સોનલ.
તમારી હંધી વાતું સાંભળી. મામાજી સાચું કહું બહુપા, આમાં અમીર સંઘનો કોઈ દોષ નથી. ભૂલ મારી થઈ. અફીણના નશામાં તમારા બાપુને સાચી વાત થઈ ન શક્યો અને આવેશમાં તમને ખાડા હારે પરણાવી દીધા. હવે તો અંધુ ઉપર વાળાના હાથમાં છે બહુપા. મામાજી મામાજી હા, હવે મને સાચું સમજાયું છે. તમે મને એમની પાસે લઈ જશો હા. તો બહુ હું હમણાં આવું છું. ઉડે ઉડે આશા હતી કે હિરલ ચાલી ગઈ એ સોનલની વાત ખોટી હશે, પણ હિરલ ગઈ. હવે તો આવતા ભાવનું વહેલેરું આગમન જ માત્ર એક રસ્તો છે. શિવજીને મારું શીશ ધરી આ ભાવની ઘટમાળમાંથી છૂટીશ. ભાભી ભાભી આ ઝાંઝર ઝાંઝરનું શું છે? આ ઝાંઝર વાળાને પાછું આપી દેવું જોઈએ. બેનબા હિરલબેન ક્યાં જાઓ છો? મને જવા દો ભાભી. નહીં મને ના રોકો. મને ના રોકો ભાભી. નહીં જવા દો. નહીં જવા દો. હે આજ હસ્તે મુખે મારો શીશ ધરું, હે આજ હસ્તે મુખે મારું શીશ ધરું, એ કમળ પૂજા મારી સ્વીકારો, હે શંભુ શિવ શિવ સમરું. હે આજ હસ્તે મુખે મારું શીશ ધરું, હે કમળ પૂજા મારી સ્વીકારો, હે શંભુ શિવ શિવ સમરું. હે આજ હસ્તે મુખે મારું શીશ ધરું, આજ હસ્તે મુખે મારું શીશ ધરું. કમળ પૂજા મારી સ્વીકારો, હે શંભુ શિવ શિવ સમરું. હે આજ હસ્તે મુખે મારું શીશ ધરું, આજ હસ્તે મુખે મારું શીશ ધરું. ચંદ્રમા મનોહારી, ખળ 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 વહે ગંગ
तिलकन अरज सुनजो मारी हे जी अवसर मारो पार उतारो त्रिलोचन त्रिशूल धारी हे आज हस्ते मुखे मारो शीश धरू हे आज हस्ते मुखे मारो शीश धरू हे कमल पूजा मारी स्वीकारो शंभो शिव 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 तमरू आज हस्ते मुखे मारो शीश धरू आज हस्ते मुखे मारो शीश धरू हे आज हस्ते मुखे मारो शीश धरू आज हस्ते मुखे मारो शीश धरू हे कमल पूजा मारी स्वीकारो शिव शंभु शिव शिव तमरू आज हस्ते मुखे मारो शीश धरू आज हस्ते मुखे मारो शीश धरू મારા જીવન આધાર આ શું કરી રહ્યા છો શા માટે તારા સાથ વિનાનું જીવન ઝેર છે તું આ ભવે મારી નહીં થાય એની ખાતરી થતા હું આવતા ભવને ઇજન દેવા પગલું ભરી રહ્યો છું હું એ આવતા ભવને દિલેરા પામવા માંગુ છું સાથે જ મરવાના ને જીવન કોણ લીધા છે તમારું માથું વાળી લેતા પહેલા મારું માથું વાળી લો મારા સામે જય સોમનાથ જય સોમનાથ સોનલ તું અનાથ હું જ્યાં કાયા ત્યાં છાયા સોનલ સોનલ બેન સોનલ બેન સોનલ સોનલ તે આ શું કર્યું સોનલ તમે કહ્યું હતું ને કે પ્રેમ બલિદાન માગે છે હિરલે આપ્યો હમીરે આપ્યો રામચંદ વાઘેલાની દીકરી હું એટલું એને આપી શકું બેન હિરલ હિરલ તારું હતું એ તને સોંપવા આવી છું તું એને જાળવજે
સોનલ બેન મને સુખી ન કરી શકે તું ન થજે એમ સુખી કરજે ના મને માફ કરો મને વિદાય આપો સોનલ સોનલ